મિત્રો 9 પોઈન્ટ ડિસ્કસ કરીએ। આપણે જેમ આલ્કોહોલ ની બનાવટ ભણી ગયા બરાબર, એવી રીતે ફિનોલ ની બનાવટ પર ચર્ચા કરીએ। ટોપિક છે આજનો ફિનોલ ની બનાવટ। ફિનોલ ની બનાવટ મુખ્યત્વે 4 રીતે થશે। નંબર 1, પહેલા આપણે ડાઉ પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવીશું। ડાઉ પદ્ધતિમાં ક્લોરોબેન્ઝીન લેવું પડે, ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ મળશે। લખું છું અહીંયા, બાય યુઝિંગ ડાઉ પદ્ધતિ। જો મિત્રો અહીંયા લઈએ ક્લોરોબેન્ઝીનની જલીય NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય તો HCl રિમૂવ થાય અને ONA રિંગ ઉપર અટેક કરે, મળે શું આપણને? સોડિયમ ફિનેટ। શું મળે? સોડિયમ ફિનેટ। આ સોડિયમ ફિનેટ બની ગયા બાદ દ્રાવણમાં HCl ઉમેરવામાં આવે અને દ્રાવણનું એસિડીકરણ કરવામાં આવે તો અહીંનો સોડિયમ ક્લોરીન સાથે રિમૂવ થાય, H અંદર એન્ટ્રી મારે, શું મળે? ફિનોલ। મિત્રો આ રીતે બે સ્ટેપમાં તમને ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ પ્રાપ્ત થાય। ક્લોરોબેન્ઝીન છે, આ સોડિયમ ફિનેટ, આ સોડિયમ ને પેલો આખો ફિનેટ, એવું ના બોલવું હોય તો સોડિયમ ફિનોક્સાઇડ, બંને નામ। અને અંદર HCl નાખી દઈએ તો શું બની જાય? ફિનોલ। બરાબર? આને કહેવાય ડાઉ પદ્ધતિ। ક્લોરોબેન્ઝીનને જલીય NaOH ના દ્રાવણ સાથે જ્યારે ગરમ કરવામાં આવે, પરંતુ મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખીશું, આ પ્રક્રિયામાં તાપમાન 623 કેલ્વિન અને દબાણ 312, આ બે વસ્તુનો ઉલ્લેખ કરવો જરૂરી છે। ક્લોરોબેન્ઝીનને જલીય NaOH ના દ્રાવણ સાથે 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે બંધ પાત્રમાં પ્રક્રિયા થઈને સોડિયમ ફિનેટ પ્રાપ્ત થાય। સોડિયમ ફિનેટ બની ગયા બાદ દ્રાવણમાં HCl ઉમેરીને એસિડીકરણ કરવામાં આવે તો NaCl નો અણુ રિમૂવ થઈને ફિનોલ પ્રાપ્ત થાય। આ પદ્ધતિ ડાઉ પદ્ધતિ તરીકે ઓળખાય છે, રાઈટ? ઓકે, સેકન્ડ નંબર, બીજી તમે કઈ રીતે ફિનોલ મેળવી શકો છો એની ચર્ચા। બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી પણ આપણે ફિનોલ મેળવી શકીએ છીએ। બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ કઈ રીતે બનશે? પહેલા એક કામ કરીએ છીએ, બેન્ઝીન લઈ લઈએ અને બેન્ઝીનનું સલ્ફોનેશન કરી દઈએ। આપ સૌ જાણો છો કે બેન્ઝીનનું સલ્ફોનેશન ધુમાયમાન H2SO4 વડે થાય કાં તો પછી ઓલિયમ વડે પણ થાય। તો હું અહીંયા બેન્ઝીનનું ઓલિયમની હાજરીમાં સલ્ફોનેશન કરું છું। મિત્રો ઓલિયમ શું છે? H2SO4 અને SO3 નું મિક્સચર છે, એટલે આનો SO3H આમાં પ્રક્રિયા થઈને શું મળશે? SO3H એ રિંગ ઉપર જશે
એટલે તમને મળવાનો રિંગ ઉપર SO3H બેન્ઝીન. બેન્ઝીન સલ્ફોનેશન પ્રક્રિયા, બેન્ઝીનની સલ્ફોનેશન પ્રક્રિયા H2SO4 અને SO3 ના મિશ્રણ સાથે એટલે કે ઓલિયમ સાથે જો કરવામાં આવે તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. હું લખું છું અહીંયા બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળી ગયા બાદ અંદર NaOH નું દ્રાવણ, NaOH નું દ્રાવણ જો ઉમેરવામાં આવે તો શું મળે? 2 moles of NaOH આપણે ઉમેરી દઈએ તો જુઓ શું થાય. એક ONA ખરો એ રિંગ ઉપર એટેક કરે. NaOH ના 2 મોલ પૈકીનો એક NaONA રિંગ ઉપર એટેક કરે એટલે મળવાનો શું આપણને? રિંગ ઉપર ONA. હવે બચ્યું શું? ONA અહીં ગયો, 2H અને 1O બનાવશે H2O. 2H અને 1O શું બનાવશે? H2O. અને એક ONA જે હતો એનો Na બરાબર HSO3 જોડે જતો રહેશે એટલે NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય. ફરી સમજાવું, જો Na જોડે HSO3, એક O બાકી રહ્યો, 2H જોડે 1O અને 1O Na આખો ગોઠવાઈ ગયો, સોડિયમ ફિનેટ પ્રાપ્ત થયો. શું બન્યો? સોડિયમ ફિનેટ. ત્યારબાદ દ્રાવણનું શું કરીશું? એસિડીકરણ. શું કરીશું? દ્રાવણમાં HCl ઉમેર દઈશું તો અહીંનો Na Cl જો રિમૂવ થશે અને H અંદર એન્ટ્રી મારશે, સીધો જ તમને ફિનોલ પ્રાપ્ત થશે. જો તમારે HCl ને બદલે H+ લખીને અહીંયા જ પૂરું કરી દેવું હોય તો પણ ડાયરેક્ટ આમાંથી આ બને, પણ આપણે એક સ્ટેપ થોડું વધારી દીધું. બરાબર? એટલે અહીં લખ્યું મેં ફિનોલ. ફરી એક વખત બેન્ઝીનને ઓલિયમ સાથે એટલે કે H2SO4 અને SO3 ના મિક્સચર સાથે ગરમ કરવામાં આવે તો સલ્ફોનેશન પ્રક્રિયા થવાને લીધે બેન્ઝીન સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય. બેન્ઝીન સલ્ફોનિક એસિડ ના દ્રાવણમાં NaOH નું સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરી શું બનાવી શકાય? સોડિયમ ફિનેટ બનાવે. સોડિયમ ફિનેટ બની ગયા બાદ દ્રાવણમાં એસિડ ઉમેરવામાં આવે તો ફિનોલ અંતે પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ બનાવવા માટે ઉપયોગી છે. મિત્રો, થર્ડ નંબર જેને કહેવાય ત્રીજી પ્રોસેસ, ક્યુમિનમાંથી પણ તમે ફિનોલ બનાવી શકો છો. તો લખીશ અહીંયા ક્યુમિનમાંથી ફિનોલ. મિત્રો, ક્યુમિન છે શું? જેમ તમે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ લખો છો અને 3 કાર્બન પૈકી વચ્ચે OH લખો છો એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એવો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. જો હું તમને કહું, આ રિંગ છે, આને કહેવાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીનમાં તમારે શું કરવાનું છે? એમાં હવા પસાર કરવાની છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીનના દ્રાવણમાં હવા પસાર કરવાની છે એટલે
ઓક્સિજનનો મોલેક્યુલ C અને H ની વચ્ચે દાખલ થશે અને આ પ્રક્રિયા 5% N2CO3 સોડિયમ કાર્બોનેટ ના દ્રાવણની હાજરીમાં કરવી પડે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જેનું બીજું નામ છે ક્યુમિન, આપણે લખ્યું છે ને ક્યુમિન માંથી, તો એ લેબલ કેમ આલ્યું? તમારો સ્ટાર્ટિંગ મટીરીયલ જ ક્યુમિન છે. સ્ટાર્ટિંગ મટીરીયલ ક્યુમિન છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીનમાં એટલે કે ક્યુમિનમાં હવા પસાર કરવામાં આવે અને 5% N2CO3 ની હાજરીમાં સોડિયમ કાર્બોનેટ દ્રાવણની હાજરીમાં હવા પસાર કરીએ તો આ C અને H ની વચ્ચે O આવી જશે એટલે તમને મળવાનો રિંગ ઉપર C H. જરા જોજો C અને H અહીં છે, વચ્ચે O અને પછી H, રાઈટ. આ કાર્બન બે જે હતા એવા ને એવા જ રાખ્યા, નો ચેન્જ. આને કહેવાય ક્યુમિન હાઇડ્રો અને આ પેરોક્સાઇડ બનશે. ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ મળ્યું. આ શું મળ્યું? ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ મળી ગયા બાદ જો અંદર દ્રાવણમાં એસિડીકરણ કરવામાં આવે, H2SO4 ઉમેરવામાં આવે અને કશું એક્ઝામમાં યાદ ના આવે તો H+, જો દ્રાવણમાં H+ ઉમેરવામાં આવે, બોલો શું બને? આટલો પાર્ટ છે એ રિમૂવ થઈ જાય, બરાબર. અને પેલો પાર્ટ OH વાળો એ રિંગ ઉપર અટેક કરે, મળે આપણને ફિનોલ. શું મળે? ફિનોલ મળે. ઓકે. એસિટોન નો અણુ રિમૂવ થયો એ મેં અહીં બતાવ્યો માઇનસ તરીકે Ca3CO3. તો કહેવાનો મતલબ એ છે કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એટલે કે ક્યુમિનની હવા સાથેની પ્રક્રિયા 5% N2CO3 ના દ્રાવણની હાજરીમાં જો કરવામાં આવે તો ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ મળે અને એમાં H2SO4 અથવા તો એસિડિક દ્રાવણ બનાવવામાં આવે. H2SO4 મળે તો બેસ્ટ, પરંતુ જો તમને યાદ ના આવે તો દ્રાવણનું એસિડીકરણ કરવામાં આવે, બરાબર, એવું લખી શકાય. તો ફિનોલ આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. આ તમારી ત્રીજી પ્રોસેસ પતી ક્યુમિન માંથી ફિનોલ મેળવવાની. હવે આવશે ચોથી પ્રોસેસ જેને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. ક્ષાર બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ માંથી પણ તમે આ વસ્તુ મેળવી શકો છો. બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ મળે. જોઈએ તમારી પાસે એનિલીન છે, આનું બીજું નામ બેન્ઝીનેમાઇન પણ કહેવાય. એનિલીન, બરાબર. એનિલીનનું બીજું નામ બેન્ઝીનેમાઇન, કેમ કે અહીંયા બેન્ઝીન ઉપર એમાઇન છે, બેન્ઝીનેમાઇન. એનિલીનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે એનિલીનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે 0 થી 5 તાપમાન જાળવી રાખીને, 0 થી 5 એ ગરમ નહીં કરવાનું મિત્રો, 0 થી 5 એ કુલિંગ થાય. તો એનિલીનને સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે મિશ્ર કરવામાં આવે અને જો તાપમાન 0 થી 5 જાળવી રાખવામાં આવે તો શું થાય? જરા જુઓ. અહીંનો Na અહીંનો Cl બનાવશે NaCl. એક Na એક Cl જોડ જાય, હજુ એક Cl બાકી છે
ચલો બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે ઓક્સિજન બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે ઓક્સિજન એટલે 2H2O બરાબર બે પાણીના મોલ હવે રહ્યું શું અહીંયા N બચ્યો અહીંયા N બચ્યો અને અહીંયા એક Cl બચ્યો આ ત્રણેય ભેગા થઈને બનાવે રિંગ ઉપર N2Cl આને કહેવાય બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ જેને શોર્ટમાં આપણે બીડીસી કહીશું બેન્ઝીન ડાઇઝોનિયમ એમાં પાણી ઉમેરીને સહેજ ગરમ કરવામાં આવે તો શું મળે જરા ધ્યાનથી જુઓ આટલો પાર્ટ દેખાય છે N2 ગેસ છે N2 ગેસ રિમૂવ થશે બરાબર અહીંનો H અહીંનો Cl બનાવશે HCl અને OH જે વધ્યા એ રિંગ પર અટેક કરે મળશે આપણને ફિનોલ બોલો ઓકે એનિલિન ને સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે 0 થી 5 સેલ્સિયસ તાપમાન જાળવી રાખીને મિશ્ર કરવામાં આવે તો સૌપ્રથમ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ મળે જેમાં પાણી ઉમેરી જો વિભાજન કરવામાં આવે તો ફિનોલ પ્રાપ્ત થાય તો મિત્રો આ ચાર રીતોથી તમે તમારો ફિનોલ બનાવી શકો છો એક વખત જોઈ લઈએ ડાઉ પદ્ધતિ ચલો ક્લોરોબેન્ઝીનને જલીય NaOH ના દ્રાવણ સાથે 623 કેલ્વિન તાપમાને અને 300 બાર દબાણે બંધ પાત્રમાં ગરમ કરીએ તો સોડિયમ ફિનેટ મળે સોડિયમ ફિનેટ મળી ગયા બાદ દ્રાવણમાં HCl ઉમેરવામાં આવે તો ફિનોલ આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે ત્યારબાદ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એમાંથી બેન્ઝીનનું સલ્ફોનેશન ઓલિયમ વડે બેન્ઝીનનું સલ્ફોનેશન ઓલિયમ વડે ઓલિયમ કોણ છે H2SO4 અને SO3 નું મિક્સચર છે જો કરવામાં આવે તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં NaOH નું દ્રાવણ ઉમેરવામાં આવે તો સોડિયમ ફિનેટ બને અને એમાં HCl ઉમેરી દ્રાવણ એસિડિક બનાવતા ફિનોલ પ્રાપ્ત થાય છે બુકમાં કદાચ બે સ્ટેપમાં આપી હશે આપણે એક સ્ટેપ કાઢીને 3 સ્ટેપ કરી નાખી રાઈટ અહીંયા એને છૂટું પાડી દીધું સ્ટેપ ત્યારબાદ ક્યુમિનમાંથી ફિનોલ મિત્રો ક્યુમિન શું છે ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એટલે કે ક્યુમિનમાં હવા પસાર કરી 5% નટુ કોથળીનું દ્રાવણ ઉમેરવામાં આવે તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ મળે એમાં C અને H ની વચ્ચે બે O લાગી જશે અને ત્યારબાદ દ્રાવણમાં H2SO4 ઉમેરવામાં આવે એટલે કે એસિડિક બનાવવામાં આવે તો ફિનોલ પ્રાપ્ત થાય છે અને આ પદ્ધતિમાં એસિટોનનો અણુ મુક્ત થાય છે બેન્ઝીન ડાઇઝોનિયમ સોલ્ટમાંથી કેવી રીતે મળે એનિલિનને સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે 0 થી 5 તાપમાન જાળવી રાખીને મિશ્ર કરવામાં આવે તો સૌપ્રથમ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બને આ બેન્ઝીન છે આ ડાઇઝોનિયમ છે આ ક્લોરાઇડ છે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ મળી ગયા બાદ પાણી ઉમેરતા જળ વિભાજન થઈને ફિનોલ પ્રાપ્ત થાય મિત્રો આ પ્રોસેસ છે પહેલી એને ડાયએઝોટાઇઝેશન કહેવાય શું લખાય તો અહીંયા ડાઇઝોનિયમ સોલ્ટમાંથી બરાબર છે પણ એમાં પહેલું સ્ટેપ શું છે ડાયઝોટાઇઝેશન અથવા તો ડાયએઝોટાઇઝેશન બંને ચાલે બોલો ક્લિયર આવી રીતે તમે તમારો ફિનોલ બનાવી શકશો